અલા ચમન, ઓ ચમન, હું છે બાપા બેહવાનો શાંતિથી હોય. હું કરે છે અત્યાર સુધી? આ બેઠો છું હોય. ઈ બેહું નહીં ઓય ઓય. હું છે આખો દારો. આ તને દેખાતું નહીં? હું કરું છું હું લોહી પી ગયા બાપા તમે તો. અલે લોહી પીવાનું શું કે છે? હું કરું દેખાતું નહીં? બાણ ફારો છો દેખાય છે મને. આ પેલો સૂલો હળગાવાનું છે, ખોણ કરવાનું છે અને બધું મારા ઉપર જ નાખી દેવાનું. જો એ તો બધું થાય છે પછી હાલ એક કોરા મેકો હું આવું છું બાપા. ગમો જઈને આવું. તે ગમમાં હું ગાલ્યું હા? કોઈ ને ગપ્પો મારવાનો ગમો જઈ. બસ ગપ્પા મારા ગમમાં બાપા બાણ ફાળા છે એના ઉપલે ગમમાં. આવું છું પણ બાણ મેકો એક કોરા હું આવું પછી ફારી આલું છું તમને. અને હું મેકો પણ પછી જાકે ગમમાં જવું હોય તો. પણ તમે લોહી પી ગયા. આ છોટલું જાડું છે હાલ મારતા પાડતા મારા કલાક થઈ જશે બાણ ફાડતા ફાડતા. તારા હું ગમમાં નાઈ જશે હું? બાપા મારે કોમ છે થોડું આવું છું પણ હાલ પાછો આવી જાય. હાલ આ 5 મિનિટમાં. હાર આવું છું. અને હું મેલું છું એક બાજુ. આ તારાનો છોકરોનો કયું કહેવાય જ નહીં. મારા ઓળશો હપ્પુ છો નોમ જ લેતો નહીં, મોનતો જ નહીં. લાય આટલું ફાડી નાખીને પછી. હા બોલો પપ્પા. હા કશું વાંધો નહીં આવું છું હમણાં તાનું. એવું છે એમ? હાર હાર હું આવું અમે થોડો જો ને અડધો કલાક થયા આવતો મારે. હું આ બાઇક લઈને નીકળો એટલી વાર અમે. હારો હાર હાર આવજો આવજો. અલે ચમન, બોલો બાપા. આ આટલો વર થઈ ગયો તારી માં મરીને જતી રહી, મને કદી પપ્પો કીધો નહીં, એને કદી મમ્મી કીધી નહીં, આ વળી બીજો પપ્પુ શોથી આવ્યો? અરે બાપા મારે હારા કેવું પપ્પુ? તાર હાહન પપ્પુ કીધી કાણ શું કહેવાનું? ઓહો તેરે નહીં કહેતી પપ્પા તો મારે કેવું પડે. હા હું મરવા પડ્યો તોય મને કદી પપ્પો કીધો નહીં અને તમે હારાન પપ્પો કહો છો? હારા ડર એમ તમને પપ્પા કેવું ભાઈ. પપ્પા તમે કોમ કરો હું મારે હારી જાઉં છું. ભાઈ મારા પપ્પા કહેવરાવા નહીં, તું તાર પપ્પો ઈ કે અને હારે એવું લેવા જોઈ છે. એ પેલા મારા હારા ને કોઈ ઘઉં આપવા ને કોમ પાર્યો ને એવું કરવાનું છે કરીને આવું છું. અલ્યા ગારભાઈ તું જો તો ટ્રેક્ટર આવી તોય તું જો તો ને હું પાળ્યો હરખી કરવા તું જોઈ છે. પણ કરાવું તો પરા કે આપણે ઉકેડે નહીં કરાવતો હું. તો પછી ઘઉં વાટવાય તારા જ જવું પડશે કે? એ તો જાય ઘઉં અને હું તને કેટલા દાડાથી બૂમ પાડું પેલી હોઠિયો ગોડી નાખ. ઘઉં નહીં વાપવાના આપડે હું કાહો નવા તો હું જઉં છું ને તમે બે મજૂર કરી દે આપણે બધું થઈ જાય કોમકાજ. એટલે આપડે મજૂર કરવાનો? હા આપણે મજૂર કરી દેવાનો અને હું તો કરીને આવું છું કોમ પર. એટલે આપડે મજૂર કરી કે હું લેવાનું ત્યાં તું જોઈ અને આપડે મજૂર કરવાનો? તું મજૂર કરવાનું કીસી મજૂર ગામમાં મળે છે? આ તારા બાપાના ટોગોની કુલળીઓ ગહે જઈ ચારજો સુધી અમે કોમ કરાવશો એટલે તો મજૂર કરવાનું કેવું. અને મારા હારાને જો કોમ થાય છે ઓને નહીં થતું એટલે તમે કીધું. અલ્યા આખા ગામમાં ફરતા હોય તો જોન તો થૂક ઉડાડતા ફરતા હોય છે. બાપા અડધો કલાક તું જ બગડી ગયો. મેં કીધું કે અડધો કલાકમાં આવું હું જઈને આવું છું. આમ મારા તને શેર રીતે સમજાવો. એ તો આઈને સમજાવજો હું હાલ તો જઉં છું. આ બાઈક પાછા નહીં થતું. તે મજૂરી કરો તો નવું લાવો. આ મારું લઈ આવેલું છે, તમે હોય કશું કરતા નહીં. આવા બાઈક તમને રાશી પડે છે. એ તો કી હોય મારા હારા કે લીયાલ છે. ઓવા જો લઈ આલી છે. હારું કદી હારી જોડે લુગડું લઈ આલ્યું છે? તો લીયાલ છે તો બસ કોમ કરાવવું હોય એટલે ફટ લઈને ફોન કરી દી. આવતા રહો આ ઉપલ્યા જવું તો પરત કે તાણ જો અમે પાપાનું કેવું કદી આ સુધી મોની છે? હું કરવાનું આ એની માં મરી જાય એના પછી તો મારો છોકરો મને હપ્પુ છો. મારું કીધું કોઈ મોનતો નહીં, આળા કાઢતો નહીં. હું કરવાનું કહો? હા હરોન જમાઈ બે બનેલા છે. ગેસ વિયાવાની વાત તો ફોન કરી દી. જમાઈ આવજો, પાડું ખેંચવાનું છે. જો જમાઈ જઈને પાડું ના ખેંચી નાખતા હો. આ મનુષ્ય જેવું મનખા જેવું તાનું રે વાલી રા ફરી નહીં રે મરે જી. મનખો તારો તારો અલ નહીં આવે વારમ વાર રે હા. હે મારે જાવું જાવું વાહ ભગત, વાહ. દરબાર રે હા. ખરા ભગત, ખરા. રાત્યો હે અંધારી સતી ને એવા એક આયાજી. આ વાયક આ મોજ મારા તો જો તારા વાયક મોજ જો લાગે છે. હા ભક્તિમાં પડે કહું
ભક્તિમાં હું પડે ભગત. આ તમને હું દેખાય છે? આટલી ઉંમરે બાણ ફાળો એટલે મને લાગે કોક દાડો તમે ના ફાટી જાઓ. આ ફાટી જ જો છું. અમુ છોકરો પહેરાવી દીધો, બધું સુખ શાંતિ છે ઘેર, શું મજૂરી કરવાની છે અમે? આ છોકરો પહેણાઈને તો મોટું દુઃખ લાવ્યો છું. અમાર છોકરો પહેરાયા બધાને શું ખાવા છે? તારે શંભુ દુઃખ ખાયું? અત્યારમાં શું કર્યું ખબર છે? શું કર્યું? હું કોલ્યા બાણ ફાળ કે હું ગલ્લો જઈને આવું. અમુ અત્યારે તો ફેશન થઈ ગઈ છે, વલ્લન ગલ્લા તો. પણ ગલ્લો જો હોય તો સારું. ફોન આવ્યો. ફોનમાં હું કે ખબર છે? બોલો પપ્પા. હા? તને પપ્પો? અલ્યા મને કીધું હોત તો સારું તો પપ્પો. તને બીજો શિયો આવ્યો પપ્પો? ઈવન હારા ને કે પપ્પા. ઓહો, અત્યારે તો શંભુ ખરા ને ફેશન ચાલે છે, પપ્પો ને ડેડી. શંભુ અત્યારે પપ્પો આવે ને થોડા દાડા પછી જોજો એ તો ડેડી આવશે. આઈ જ ગયું છે. ઘણી જગ્યાએ ડેડી આવી જ છે કે. અને તને છોકરો મોટો કર્યામાં તો તારું તેલ નીકળી ગયું છે. નીકળી ગયું તેલ નીકળી ગયું. અમે એની માં મરી જાય કેટલો વર્ષો. મને કદી પપ્પો ના કે એની માને કદી મમ્મી ના. શંભુ તારી ડોશીની તો ખરી ને વાત થાય એવી નહીં. રસ્તા જનારો અત્યારે તારી ડોશીને સંભાળે છે. તમારે ડોશી તો હજી ખરો ને મને એવો હભરે છે ને, હજી સુધી હભરે જ હોય છે. તમારી ડોશી ખરો ને મેઠા લેબરાની કરી છે ઈ બનાવતો અને ડોલચું ભરીને સેના ભગત ના મોકલાવતો. અત્યારે આ મેઠો લેબરો મારો હોય લેવા આવવું પડે છે. શું કરો કો? વાત થાય એવી નહીં તમારી ડોશી. આટલું દુઃખ તો મને હું થતું હે. પણ અમે જે સમય જતો રહ્યો શંભુ એ જતો રહ્યો. જેલા કદી પાછા આવે છે ના. હવે મારી વાતો કરો. મારા હોય પીને 3 દાડો થી બૂમા પાડું છું. પેલી ઓઠીઓ ગોડીના લોકો ઘઉં વાઈ ના દીધા. મારા હજી એમના એમ પણ ફોન આવ્યો કે પપ્પા હું આવું છું. હું તો પૂછ્યું કે મારા પપ્પાને કે તો ઘઉં આપવાના છે કે પાળ્યો હરકી ગારબ હાર્યા ગયા. ટ્રેક્ટર આવે તોય હાર્યા તોય. હવે વધારે હમણાં ભેંસી વાવવાની તો પાછો ફોન આવેલો કે આવો ભેંસી વાય તો પાડું કે બોલાવ્યું. એટલે ચમનના હારો બીમાર રહેશે? કોઈ બીમાર રહેતા નહીં. આખા ગામમાં ફરે જ હોય છે. હું તો વળી કીધા તો તાકાત ના હોય પાડું ખેંચવાની તો બોલાવતા હોય જમીન. તાકાત તો સેવા કાકા ફાળશે ગલ્લે બેહી બેહીન તો. બીજું કોઈ નહીં. આ ચમન ખરો ને મેઠું મેઠું બોલી કોમ મેઠું લાજુ લાગે છે. હવા ગયા છે તો કામ કરાવવાના તો અહીંવાનો છોકરો કશું નહીં કરતો પાછો. લ્યો આ તો જમાઈ પહાણ બધું કરાવરાવે છે. બધું અને આ જમાઈ તો ખરા ફૂલનજી કાકરા જ્યાં હોય બે હારી મેઠી વાતો કરીએ ને એટલે આખા પુલિસ હોય. પુલિસ જોઈ છે કે ચિંતા કરે ને હું એમાં જ જાઉં છું. મારા હાથું નહીં ભેગો થાય ને તો 2 શબ્દો કહું છું. કેજો અને કોક કેજો કે પેલો તારો બાપડો મજૂરી કર્યા મરી જાય છે અને હારા નીકળ પડી ગયા છે. તારે એકલા દુઃખ નહીં શંભુ, આવું તો ઘણા ડોહણ દુઃખ છે. હોય પણ હું બાપની પડી નહીં એટલી હારાની પડી છે. આ કહું છું કે તમ ફોન આવ્યો તરત ઉપડ્યા. ઓય તારી કુલરીઓ કોમ હાલતી નહીં, નીકળ નવી કુલરી રાખવા જાય છે હારાની. ચિંતા કરે હું એમાં જ જવાનો છું. અને ભેગો થાય તો કેજો. હા આ શનો ભગત જ્યાં છે ઈવન હાડુન ઘે તો મારે વેવેના ઘરમાં ઓટો મારી મારસી તો ખરા હોય કીધું છે એટલે જવાના તો ખરા. પણ મારે સમન્યો ભેગો થઈ જાય તો ભગત કોક કે લાય તાણમ આ બધું મેળવા દે એક બાજુ પછી કરીએ બધું. હળો જમાઈને હવારો ફોન કર્યો તો તે કે પપ્પા કે હમણાં હાલ આવી ગયા ગણે કે અડધો કલાક થશે. આ પૂણો કલાક થવા આવ્યો પણ હજી સુધી લમણો કર્યો નહીં. સોય શિખર નાહી ગયા કે નહીં આવવાના કાપવાના છે સમાચાર આલું તો કોઈ ખબર પડે. આ પાવડો ને બાવડો બધું તૈયાર કરીને મેલ્યું છે. આમ તો કીધું નહીં ફટોફટ પાડીઓ નેખો થઈ જાય ને તો પછી આવીએ જાય. એ આવો આવો ચમનજી આવો. લ્યો પેલો આપણો નંબર છે ને 2 વીઘોનો એમાં જવાનું છે દોડો અને જઈને મસ્ત નેખો કરી દેજો. પેલું ડાળવું પીચ છે ને આમ એ બાજથી નેક કરતા કરતા આ બાદ આવજો. હા લ્યો પેલા પોણી કોમો તો ભૂલી બે શું કે આવતા વેસ્ટ ડાયરેક્ટ પાવરો આવી દીધો. કોમ કરાય કે આવું રહ થોડું બોલલે ના કહો કર એટલે પાવરો ને એવું પકડાઈ રહી ડાયરેક્ટ ઘેર પેલી ખેતીના કોમની ઉતાવળ ખરી કે મારે એટલે નવરા હતા ને નારું ઘેર હુઈ જ રહ્યો તો. હા સારું કરી લ્યો આયા તાને. હું તો હું કઉ છું ચાલુ કરી દો અને બપોર પડતા પડતા 1-2 વાગે ને તો પૂરું કરીને આવજો. રોટલા બનાવજો હો, ખાઈને જવાનું છે ગમે તે થાય. ખાવા તો રહ્યો અને વભરત ખરા. એટલે કોમ કરો કે હા બાઈક લઈ આલો કે ના નવું
હું કહું તમને તમને હાલ હું જ ઉંદેડા ઉપર ફરું છું નીમકીએ તોય ચાલે. હાલ હું જ ઘણી દાડા કાઢું છું. આ તમાકુ બમાકુ થાય ને પછી કોઈક વિચાર કરીએ. સારું મસ્ત લાવી આલું હપ્તા ઉપર. એ તો હપ્તા ભરે દેજો હો. નવ પેટી હા પેટી પણ આ તમાકુ પાકવા દો. આ જો પાળાય તમારે ભાગવાના છે, પીલાય તમારે ભાગવાના છે, તમાકુ પાવાની એ તમારે છે, ઘઉં એ તમારે પાવાના છે, બધું તમારે કરવાનું છે. કોમ તો બધું હું કરાવી દઉં પણ મને બાઈક લઈ આવજો. હાર કરીએ છીએ તો હાલ જો પેલી પારીઓ કરો. ઓવે ને મારા બાપો કે ઈ મત કરીને કોઈ લઈ આવી ના એ તમારે ડોહો કહેતા હતા. ઓવે એટલે તો કીધું આવ કે કોમ કરા ના દઉં તાર કે કોમ કરે ઊંઝી રહું ના કરતી કોઈ કોમ કરવું હારું. ના એમ તો કોઈ બોલતા નહીં. વાતો નો વળો થયું પણ કોમ વળો જલ્દી તો હટ ખરા તડકો સરતે કોમ પટી જાય. હા એટલે હું જઉં તા. હા અને ગગીને એ બાજુ છાલ લેવા આવ્યા છે તે ઉપલા કેમ તો ઉપલાઈ આવજો. અને કહું છું તમે હેડો હું આવું છું પાછળ કણ. હારું પોણી લેતા આવજો. એ હા પોણી તો પીવા લાવું છું અને ના હોય તો પછી મારા પહાને શીખવાડવું એ પડશે. સેબાદ થી પોણી વાળવું નેકો સેબાદ થી કરવી ગમે તે પણ એમાં શું થવાનું હાલું શું ભાવ કોમ કરેલું ના હોય એટલે હરખું પીત બધવરાવું તો પછી બેઠા પાતા ભાવ થવા દે હોય છેડી પાછા કોમ તો કરશી એકલા તો એવું કોઈ નહીં પણ શીખવાડવું પડે થોડું બીજું કોઈ નહીં. હાય કોમ તો કરાવવું પડે. મારા પાસે એક ના એક હારો ના હોય ને કોક આગું પાછું થાય તો બસ મારે કોઈ આવવાનું ના ગમે મને. આમ તો જોરી આવીને બે થોડી વાતો કરી. બહુ ઢીલા હું તમારી ઉંમરનો હતો ને એટલે આ બાજથી પાડી લઉં ને છેડા લઈ જઈને પછી હા ખાવાનો. પણ તમારી વખત તો પેલું જી ખાતા ને એટલે તમે કોમ કરે કો. વાત સાચી છે પણ હું કઉ છું વાતોમાં ઓછા રહેવાનું કોમ વધારે કરવાનું. આપડે ખરા ને ફટોફટ પાલી જઈએ તો રોટલા બેળા છીએ. હું તો કઉ છું હજી થોડો વોક વળી ગયો સીધી કરો. હું બેહું છું વાયકર અને પાણી પીવું હોય ને તો આ મેલું છું વાયકર પી લેજો હો. હા બેહો શાંતિ જ બેહો. કેટલો વોક માર્યો? આ પેલા ખૂણામાં ધાવડી જવા જતે તાર પેલા ચોથા પારે વોક માર્યો. સમજી ગયા. હા એ તો કઈ નાખું. અને ચમનજી તમારા આવવાનો ટાઈમ હોય અને ભાઈ કોમ કરવાનું હું તો કઉ છું બે કોથળા ઘઉં ના હોય ને તો ગગીન બે જણા લઈ જજો તે રોટલીઓ બનાવીને ખાજો એટલે મને યાદ કરશો. ના ઘઉં તો લઈ જ જશું. મારા આ બધું છો સાથી બોધીને જવું છે. કારણ રોમ નું નામ જપે જઉં છું. છાણે જતા રહીએ એનું કોઈ નક્કી નહીં આપણું. ના હાલું લે જવું છે શાંતિ બે એટલે તો કોમ કરાવાયો. ઉતાવળ રાખો ઉતાવળ તો રાખું ઉતાવળ થોડી મજબૂત કરો. હજી પોણી ખરું ને ભારે રેલો આવે છે. આ તો નહીં પાછું ફાટી જાય ને તો મારા મછામ દમ ને હરી જાય. ના હોય તો નવરા હોય તો પેલું પોણ વાળવા તમે આવજો. કશો આગળ ફોન કરજો મને. હારું અમે તમે નવરા જ છો કે. ઓ જગત ફરી થાકી ગયો છું, દુનિયામાં હમો વાલા ખોટો પડ્યો છું, સાત આપજે રમા પીર હારી ગયો છું, ભેરા રેજો રમ રણુજો વારા મતલબી છે આ દુનિયા વાળા. ઓ જગત ફરી થાકી ગયો છું. આ ચમન્યો એના ઘેર કદી લોટોય પડતો નહીં. જો કે હા હરાના પાવરો લઈને મંડ્યા છે કરવા જે. હા હરો તમે જોર મંડ્યા છો તમે તો હેતરમાં પારી નાખવા. હા ઘઉં આયા છે તે પારીઓ કરે છે તમે. બીજું બોલો શાંતિ ને? હા મજામાં. તમારે જેવું કયો? મારા આયા તો હાથુના ઘેર મનીલાલ નહીં પણ મનીલાલ ખરા ને હમલ લેવા નીકળી ગયા છે. હા વારે જ ભેગા થતા એ તમાર બે જણાની હારી ગયા છે વળી. હા ઓ વાહ ઓય થઈને જ નીકળ્યા હતા. સાનો ભગત આજ ભૂલા જ પડ્યા છે કા? હા તમારા હાડુનું બાયણું બંધ હોય એટલે કોઈ અમારું એ બંધ છે, અમારું બાયણું ખુલ્લું નહીં. વાત ચા સાચી. પાણી કરશું તો અમે કરશું, રોટલા ખવડાવશું તો અમે ખવડાવશું. ચા પાણી તો તમારી છો નવે આવતા જતા કરું જ છું કા? ચમનજી તમે લગે રહો. તમને ઘેર તો કદી લે મતતું નહીં હોય તો જબર મત છું. હા તો કોમ તો કરાવું પરત હોય. હા અને ઘેર પેલો ડોહો ખરો બાણ ફાડી મળી જાય છે તો ઘેર તાર નહીં કરાતું કોમ. એ તો ઘેર તો કીધું બે મજૂર લઈ દે હું. તમારે જમાઈ નું સમજાવો ઘેર લોટોય નહીં પડતા. નવરા હતા કે ઊંઝી રહેતો ને તાને ચોકણ ઊંઝી રહ્યો તો હું ગીત તો તમારે શું ખબર હવે તારો બાપો તો હું જોતો તો કહેતો હતો કે પેલા હોઠીઓ ગોડવાનું છે જે ઘઉં વાપવાના છે અને તારા હરાન તો ઘઉં બહાર આવી ગયા છે. એ તો મારા બાપાને તો કીધું મેં હા કે તો મજૂર લાઈન બધું કામ કર તમારે થઈ જાય પછી વન ચો બીજું કોઈ નહીં કરવા ને ચમનજી. ઘરનું કામ પેલા કમ્પ્લીટ કરી નાખ્યું તો બધું ઓળું પાણી પસંદ હોય આવે છે. પાડાનું પૂંછડું કઈ નાખ
ઘેર લોડિયો જ છે ઈકન રવાનું રાખો તમે બે શબ્દો કહેવાનું રાખો શનાજી રીતની વાત કરવાની મારા જમાઈને કોઈ આગુ પાછું નહીં કહેવાનું જો હા ઓહો ચમન તમે તો ખરા જબરું બોલો છો તો અમાર ઘેર કોમ કરી દઈએ તમારા ગોમનાથી તમે મોન ના લો તો ચાલે પણ અમે હીરા ખરા ને અમારા ઘેર આયા એટલે તમારે વ્યવહારિક બોલવાનું આ શનાજી જો હું તો કરવાજી એમ કહું તમારા હારા જમીનો મેર આવતો હોય સાપરું કરી આલો ને તો મારું તો હું જતું રહેવાનું છે ચમનજી તો સાપરું નહીં કરી આલું રૂપાળી 4 ટાયર વાળી ગાડી લાવી આલવી છે ને બંગલો થોડી બજાલો છે આ બધું હું સાથી બધીને દવાન છે મારે ના ના સાથી બંધીને તો કોઈ જાય નહીં કે દવા નહીં આ તો તાર બધી પછી- વયની માયા છે આ બધું મારું જ છે કે અને મારી ગગી મારી ઓછો આગળ તો રક ના રે પણ ઘેર પેલો ઈવાનો બાપો ગગો ખરો ને એ પટી રહ્યા તમારી સેવા આમ તો અમે એ તો હીરા ઈકણ રસી નીકણ બધું કરશી શું કેવું હે ચમનજી હા બીજું કોઈ નહીં તમને ખરો ને કોમ મેઠું લાવીશો કરવાજી એ શનાજી મને કોઈ કોમ મેઠું નહીં લાગ્યું મને તો મારો તમે હારો ત્રણ દારે ચમનલાલ નું વય બોલાવી દે હતો એટલે કડવાજી તમને થોડી શરમ નહીં આવતી આ જમાઈ હોય ના હોય રહ્યા તે આજુબાજુ વાળા કોઈ મેણો નહીં મારતા હોબરો તમારે મને જે કહેવાય કહેવાનું મારે હારે કશું નહીં કહેવાનું લ્યો મેં હું ખોટું કીધું હોન તારે હું આ કોમ કરાવ ગમે તે જ ના કરાવ તમારે તો પંચાયત કરવાની આવે છે અને ઈવન બાપાની ચિંતા નહીં તમને હાને આટલી બધી ચિંતા થઈ જાય મારા છે બાપા એમ નહીં કહેતા કે તું આમ કર કે તું એમ કર તમે એટલે તો- ભાઈ આજે હું કાલે જોતો ને શંભુના ઘેર તે લોડિયો કૂટતો તો અમે તમારા છોકરા કેટલા કોમ કરી કરીને ઊંધા પડી જાય છે ને મને બધી ખબર છે વાતો એટલે કરો તમારે છો તે. મારા ગામનો ચોપડો તમે લઈને ફરો હા અમારે તો જમાઈ બધી વાતો કરે ચમનજી તમે માથાકૂટ કરશો નહીં ઈવોનો સંભાળતા નહીં ને અમારી પંચાયત કૂટતી નહીં ભાઈ મારે તો કોઈની પંચાયત નહીં કરવી તો મારે બોલાય ના કે ના, ના, ન કોમ પડે, ન કોમ પડે. તમે કોમો વળજો તમે હા. કોમો વળો દોડો કોમ કરવા દો કોક નું જો શનાજી ઓય આયા બરોબર છે હું તો કઉ છું ચા પીવો હોય તો ચા પી દો રોટલા ખાવા હોય તો રોટલા ખાઈ દો પણ હારા જમેમાં દરાર પાડતા નહીં આ તમને ચોખ્ખી કહી દઉં વાતમાં નકા આપણા ઘેર પાછું પોણીએ નહીં મળે હા ઇજ્જત થી વાત કરવાની હોય તો આમાં મારે તો હું જતું રહેવાનું છે આ તો ખાલી સમજાયો કરવાજી ઘેર ખરા ને એવાના બાપાથી થતું નહીં કુલડીઓ ગહાઈ જઈશ અને અત્યારે ખરા ને એ યુવાની જીવનમાં કશું કર્યું નહીં આખે આખો ગહાઈ ગયેલો જ માણસ છે તમે રવા જો એ ખરા ને ગામમાં ભૂંગળા ફેંકે છે અને કોમ કરતા જોર આવે છે અમે કાલે જોતો તે રાખી કે કરવાજી બુંગળા ફેંક્યું છે હા હું ભૂંગળા ફેંકું છું એવું કીધું અમે રે તમે વાતો કરતા જો હોબળી જાય છે તો કેતા છે એમના માં કર્યો 25 વીઘા જમીન લઈને બેઠા છું હોય કર્યો 25 વીઘા ના જ નહીં ને ભાગમાં આવું છે હા? હા. એમ ક્યાં કે મેં કીધું કેતા હતા શંભુજી કે સહારો એ નહીં 25 વીઘા આવી છો તી હા મારી જ થકે બધી વાતો કરો છો તે પણ ના હોય તો વારા કરીએ જમીન હોય ના બોલાવાય ચાર મજૂર કઈ નાખવા પર મારે વિચાર એવો જ છે કે વારા ઘડી અમુક હોય નહીં બોલાવા ના હોય ને તો ભાઈ માપનું ઘર કરી આલું ને તો કાયમ માટે હોય નહીં એવું કરી દેવું છે આબા જવાન ડખા મટી જાય કે બીજું કોઈ ચા નહીં પીવો છે મારા ચા નહીં રોટલા ખાવા છે એમ કે તમને જમીન કોમ મેઠું લાગ્યું છે એ જમાઈની વાત નહીં કરવાની હો, વારા ઘડીએ જમાઈની વાત નહીં કરવાની ના ના હા. આ તો ખાલી કીધું હા હોય નખો જ વાળવા નીકળી પડે આ લુખો જ છે મને બધી ખબર છે આઈ તો અઠવાડિયા 10,000 હાજુ લાવજો મગફળીઓ હાજુ લાવજો ઘઉં બીજું કશું નહીં પોતાની પંચાયત કર ચમનજી હેડવા જાય નહીં આગળ હેડવા જાવ હા હા આ કેટલા બધા આવી ગયો જો કપ તો કપ ખરા 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 દવાજો જાવ તો સા મેલતા હું હા સા મેલતા હું ક્યાંથી હા જલ્દી આવજો બા હું આવું એટલી કોઈ આટલું પટાઈ દેજો આ કોક નાસ્તો લાવજો અંગત ભેગું હા ખાવા હા છે મમરા લાયેલા પડ્યા છે હવારોના આ ચમન્ય તો જોઈ નહીં રહ્યો 2-3 દાડા છે પણ હજી કોઈ નહીં સમાચાર કોને કરતો નહીં એના બાપાને મારા બાપો કોમ કર્યામાં મરી ગયો જ્યાં સુધી હારાની પાળીઓ બંધાય તે હજી વળ્યા નહીં હું કરવાનું મારે ઓમય નેદોમણ ને બેદોમણ થઈ ગયું છે એ આવ્યો તો 2 મજૂર ગામમાં જઈને કર્યા મારે અમે હેડાતું નહીં મજૂર કરવા શું થવાનું આ મારે શણા બગડે છે ઉપર તે નેદોમણમાં આ ધરો ભરો ઓ ભગત આવો તમે તો જબરા કર્યા હું ચણા હો હું કરો કો મજૂરી તો કરવી જ પડે કે ચણા તો ભલો આવરા છે પણ ચમન આવ્યો કે ના આવ્યો શું આવ્યો છે એ દાડાનો જોઈ દાડાનો આવ્યો જ નહીં મને તો એવું લાગે છે એના હારો ખરા ને હા. કામ કરાય ના ચનોના પોપટા જેવો કઈ નાખી ને તમે જ્યાં તા તે ભેળો થયો તો અરે ભેરો થતો ને કોઈ ચમન તો કોઈ મને ગરમી કરે તમે જોવો તો બે તમારી ગરમી કરતો તો અરે 2 શબ્દો કીધા ને મેં તો કીધું કોઈ કરીને વળી જાય છે કે હા. મારા ઉપર બગડે મળે બોલો બહુ પાવર છે હો ચમન અને નો હારો નતો
થરમાં જતો એનો હારો મેઠું મેઠું બોલતો તો ને કામ કરાવતો તો. તોય તમને કશું ના બોલ્યો કોઈ કીધું હોય તોય અરે બેહોને કીધું તું મિતો. એમ નહીં ચમન તમને બોલે વખતે હારો જોડી હતો ઈ નો. અરે પહાણા જતા ને બેહોને શી ખાલી પણ બેમાંથી ખરા ને બેહોનો જબરો મેસો હારા જમાઈનો મને નહીં લાગતું વિખુટા પડે. એ તો ફૂલણજી કાગળો છે આ હારું મેઠું મેઠું બોલ્યા હોય ને એટલે તો ચમન તો આખા ફૂલાઈ ગયા છે. ચમનજી તો હોલા જેવા છે ને પેલો કાગડો છે એટલે હારો મેરાયો છે. અમે તમે જુઓ એના હારા નીકળ તમે કહો છો પાળીઓ ને બાળીઓ બધું કરતો હતો. હવે મારા કેટલું કોમ છે મજૂર મળતો નહીં મારાથી થતું નહીં અને હજી તો જ્યાં સુધી વળ્યા નહીં કહો. બધું કીધું શંભુ બધું કીધું પણ મને તો એવું લાગે છે ઘઉં વાટે અને દૂર લઈને આવશે. ઘઉં તો એ મેકીને આવશે. ત્યારે દૂર લાવી એવા જ છે ઘઉં તો કોઈ નહીં લાવે અને પેલો કડવો એનો હારો ને દૂર તો દૂર ઘઉં તો ઘઉં પણ દૂર આલે એવો ઓમ નહીં. કરવો છે પણ ઓમ મેઠડો છે. એ તો એની બોલી બેઠી છે એના જમાઈ આગળ બોલી બેઠી છે કમ્પ્લેટ કોયલ જેવી તો હા. તાણી હું તો એમ કઉ છું પાછો લાવવા હોય ને તો મારા પાસે એક આઈડિયા છે તો કોમમાં આવી જાય તો શંભુ. તો કોકે તાણી આડિયા હોય તો નકા આવું ને આવું ચાલશે ને હા. તો થોડો દાડા પછી સાપરું કરશે ખરો ચમાની કાન. કરાય ઓછ છે પાછો. અને પેલા ફૂલનજી કાગરો ખરા ને હા. શક્તિ બાણ લઈ અને કરિયા લઈ આવાય છે પાછા. અને એ તો પાછા કોમના લોભી છે. લોભી એટલે શેવો માણસ લોભી. આ વગર પૈસાનું મજૂર નહીં ને, મથે જાય કે હે ગમે તેમ મથે જાય મથાર જ અને એના છે. હેતરમાં વતન નીકળી જાવ ગામમાં મોટો ને મોટો બણગો ફેંકવા. હું એમ કઉ છું ના હોય તે કોનમાં વાત કેતો જાઉં કહો. અને જો આઈડિયા કોમમાં આવી જાય ને તો તારે સુખ થઈ જશે. એ વાત તો હાચી તમારી. બરોબર ને. અલ્યા આવો આઈડિયા તમારે પેલા આલવાનો તો મને પેલા ના લે ને જેવું કોમ હોય એવો આઈડિયા આલું કે આ રે આદત કરી નાખું ને આદત જેટલું ઝડપી ખરે ને એટલું તારા માટે ફાયદો છે વાત શંભુ. જોવી જ નહીં આ બધું કાલ આઈ તો પણ અત્યારે રે કરું. પેલા એ રે કર નકર છોકરો ખરો ને જો હારા પહાણ જતો રહે ને તો હજી સુધી પાછા આયા ના નહીં. ના તમે કીધું તે સારું કર્યું હાલ જ જાઉં હું. કોમ લાગી જા. હા ચના ભગત ને આઈડિયા તો જબરો આલે તો આજના આજ કરી દઉં આર્યો આઈડિયા ઘેર થઈને તરત ઉપલું જ. ચમનજી આવ હો ઓ ચમનજી શું છે? કહું રોટલા બોટલા ખાધા? રોટલા તો ખાધા ને. ઓહ બેહી ના રહેવા તાનું. ઉઠો 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 હળો જલ્દી હળો હળો હળો. શું કોમ કરવું હે? કેટલું કોમ છે આપણે પેલા ઇન્ડોમાં ખરું ને હા પોણી વળવાનું છે આપણે. તે ના હોય તો મોય આળો થઈ ગયો છે નેકમાં તે નેક સોલીને અસલ હરખી કરતા હો અને ના હોય તો હું તો કહું છું નેક જ નવી કરી દેજો ને હો. બેહી નહીં રહેવાનું. ખાધું ને ખાધું હો, ખાધું. ખાઈને બેહી ને પાવલો ઈકણ પડ્યો છે તાર. પાવડો લઈ જો. હા તો લેતા જો લેતા જો. ચાલ. હા ફટોફટ કરી દો. આપણે શું છે પછી પેલું પોણી વાળીએ ને એટલે ફટાફટ પોણી હેડ. આમ તો નેકમાં હું છે રોકાઈ ને બીજું કશું નહીં. જો ના ના એ તો કરી દેવું હું complete તમે કરી હેડો હું પોકું છું આવું જ છું ઈકણ હો પોણી બાટલો ભરીને. દઉં. હા આવો તાન. ખરેખર જબરદસ્ત હો. ભગવાનનો માણસ જમાઈ મળ્યો છે મને. ચમનજી એટલે તો વાત ના થાય. કશું કોમ કરવા દેતા નહીં. બોલો મને લોટોય ભરવા દેતા નહીં. તે તારકી તમે આરામ કરો હું કર બેઠો છું કે મારે જ કોમ કરવું જ છે કે તમારે ખાલી બેહી જ રહેવાનું ને બેઠા બેઠા ખાવાનું. ના હોય તો અડધો કલાક આડો પડું ને પછી જાઉં નેક બે ખરખી ના કરી હોય તો પાછો પહાણ રહીને કરાવડાવું. એ રોમ 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 રોમ. હવે તો ઊંઝા છે કળવાજી. ઓહ. ઓ કળવાજી આવો આવો શંભુજી આવો. રામ 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 રામ. એ બાદ ના બેહાય. ઉઠો પોગોથી બેહાતું છે આ બાજુ. આવો આ બાજુ. હાય. બીજું કયો શું ચાલે છે કયો? ભાઈ શાંતિ ચાલે છે હા તારે આપણે મજા જ છે. અને શું જો ચમન દેખાતો નહીં. ઓહ ચમનજી ની તો હું વાત કરું. એ મારે ગગીન બે જણા નીકળી ગયો છે. ખાઈ પીને બાજુ ઉભો જ રહેતો નહીં. હવારે 5 વાગે ઉઠી જાય છે કયો. એટલે 2 વાગે તારે ખેતરમાં હશી. હા ગગી સાલ લે હા. અને એકો ખેતરમાં નેકો કરવાની છે. કોઈ ઈંડા ઉતારવાના છે. કોઈ બીજું ત્રીજું કરવાનું છે. બધું કોમ કર. જાનના હોય આયા છે ને તારની તો મને લોટોય ભરવા દેતા નહીં. કશું કામ કરવા દેતા નહીં. મને કીધે તાર તમે આરામ કરો હું બેઠો છું કી. જબરા મોણે છે. મારું બેટું મારા તો હું એમ કહું કે બેટા તજે પીને કોઠિયો કોટવા તો કે મજૂર કરી દેજો. તમને શોખ આમાં મને હેડાતું નહીં. વાત મારે સાચી. કુલડીઓ પટી તમારા જેવું નહીં મારે દુઃખ. સાચી વાત છે. વાત સાચી છે પણ હું શું કરું કે મારે આટલું કામ આવી ગયું છે કે એટલે તે શા બાદ આવ્યા હતા. હું યા તો ઘેર નરવો હાવ. ઓહો હું કહું લાય તાણવી હવે નહીં તો આવું તાણે. ના ના સારું કર્યું.
અને થોડું આગું પાછું હોય તો કોઈ કરાવતો આવતાણે ઓહો તો સોનામાં સુગંધ પડી જઈ લ્યો. આમાં શું છે તમારું વાવેતર વધારે છે મારે ઘણું આવે તાર. તાણે અને તમારે થતું નહીં મને એ થતું નહીં પણ કોઈ જે મળે ટેકો હા ટેકો સમજી જા. કરાવવા આવ્યા છો એમ? તાણે ટેકો કરાવું હું તો કઉ છું એકના ભલા બેના ભલા તઈને લેવાડો. જો હળો તાણી જઈએ અને અમારે જમાઈ ખરા ને ઓહો. ખાઈને બેઠા જ નહીં. મેં કીધું ઘડી આરામ કરો કલાક જેવો કી ના પેલા ને ખોજ કરી નાખું. મેં કીધું હળો તાણ. ના, બરાબર છે. કીધું નેકળો હું પાણી બાટલો ભરીને આવું છું. પબ્લિકા હા. કળવાજી તમાકુ તમારી છે નહીં લા, આપણી જ છે ને બે વીઘા આપણી છે. તમાકુ તો સારી દેખાય છે તમે કહેતા હતા કે અમે ના હોય ને હા. તો કે પાળા ભાગી નાખું કાલ હવારથી વહેલો ઉઠી જાઉં. મેં કીધું કશો વાંધો નહીં. ના ના એ આ હાથી પોણા ત્યાં કાલી હોય જ કરી તું. આ એવું? પાઈ છે એ હોય જ. બરોબર મને તો કે તમારું ઉદાક રાખી કરવાના જ નહીં. હું કે નવરો બેહી રહું છું કે બધું કામ કરું. હારું ચાલો બતાવો હળો. હારું હેડો હા મારા હારે દમ કાઢી નાખ્યો શું કરે કોઈ આવતા તો આવી ગયો છું અમે એવો પસ્તાવો થાય છે ને આ પેલા ગવામાં નેક કરાય ને આ એન્ડોમાં નેક કરાય ને હજી તો ઓર ભાગવાના આ એન્ડોમાં પોણી વારવાનું મારું તો મોટ લાવી દે મારા હારું અમે હું કરું એવો હેરાન થઈ ગયો છે ને આમાં કરવાનું હું એવો ચોરીને તો મેં કલતાય નહીં એટલે મારે હોય રહું પરી રહું અમે ઘેર મારે શેરનું જવું છે પણ ઘેરે નહીં જવા દેતા કરે તો શું કરે અમે આ નેકનું બેક તો કરું આ ચેરદારો એ ઘેર જવું કરી રહ્યો હું પણ જવા દેવા નોમ નહીં લેતા રોજનો દારો અને બપોરે અરે મારા બાપો અમન હા બાપા શું કરો છો બટી કોઈને નેક કરું છું કેમ આવ્યા તો બાપા તમે એટલે મુએ નરવો હતો તો લાટાણ તારું કામ કરાવતો ટેકો કરાવતો હું હું કઉ છું બીજો પાવડો લેતો આવું ના હોય તો અને બીજો પાવડો તો ઠીક છે એટલે પોણી તમે ઓમથી લાવો છો વહીથી ઓમ લઈ જવાનું છે. તમે પેલા આદમી બળજા જેવા છો એ બાપા મારા હારે કોઈ નહીં કહેવાનું ઉપર શંભર જ્યાં જેવા એટલે અલ્યા નેક ઓય કરે ત્યાં શંભુજી યાર નેક ઓયથી કરું તો પછી આ ટેબાળે પોણી સળા ખરું. અલ્યા ઓમ થઈને આમ દોઢી નાખો હોમ મેં કણજી કુંડી હોય તો ઈથી પોણી ઓમ જાય અડધું ઓમ આવે તમે મૂર્ખા જેવા છો શંભુજી. તમે બળજા હું જેવા મૂર્ખા છો જો. ગધાડા જેવા છો. હું કે જાળા જો વર્ષોથી હોય કણ્યા મજૂરી કરતા છો ને કણ્યા 50 વીઘા જમીન વાવતા છો કોઈ એમને વાવતા છો. એવો ખબર નહીં હોય કે નેક શું આવે તો તારે. પાણી આવતું હા તમે હું બાપા એમનેમ તું બંધ લે તને એના મોઢે બોલતો ના આવડે એ હમ એ હગા એ હગા મને જે કેવું કે તું મારા હારે બધું ના કરો જમાઈને કોઈ આગુ પાછું બોલશો નહીં. આપણા નકર હું ભૂલી ગયો તમે માર- કે તમે મારા વેવાઈ છો. તમારો તો ભલા આદમી સમય છે મારો છોકરો છે હું ના કહું વાત સાચી છે પણ બરોબર છે હગા ને કે યાર. અલ્યા. મને કયો આ સોય નિહોનું પોણી મુફારા સળા લ્યા તને એટલી તો ભોન પડે તારા હારાન તો બુદ્ધિ ને પણ તારા તું ઘેર કેટલી આપણી જમીન કેટલી છે તું 70 વીઘા જમીન વાવું છું પોણી ઓમથી ઓમ જાય જો તારા મથવાન થાય છે અને આ તું નિહોનું પોણી મુફારા સળાવા નીકળ્યો છે એ તો મોભારો ચરાવ તો ચરાઈ દેવાનું હું હતો અલ્યા ના ચડે ચરી જાય તારા હારાના જેવો તું ના થયો નહીં ના ચરો કેજો હું કાયમ લઈ દઉં છું યાર પોણી. અલ્યા હું કંકોળા લઈ જાઉં ના જાય પોણી જતું હે કરો જ છો નહીં એમ બસ બહુ થયું એટલે કરજવાની એટલે કલી કીધું હું કેવું છું કને કેવું છું એ શંભુજી તમને તો કોઈ શરમ આવે છે કે નહીં આવતી? છોકરો મારો છે મૈયા નાખું હું અલ્યા છોકરો તમારો પણ એક નેકની વાત હતી એમાં લખા છો મેલવાના આવે છે. નેક પૂંછડામાં પેઈ જાય મને ગજાડો છે આમ કીધો હારે હું નહીં કેવું હું નહીં કહું ગજારો એ હગા શંભુજી તમે બંધ થઈ જાઓ કે યાર મારી આબરૂ છે ગામમાં ઇજ્જત વાળો માણસ છું. તમને ખબર નહીં પડતી આ નેના મોટા મને કેટલું બોલે છે યાર કરવા જેવું કશું નહીં તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં બધું પતી ગયું. પણ હું તમે વાતો કરતા ફરો છો મારી જો એ કને વાતો કરી હું શું વાતો કરી ચનો કાકો કહેતા હતા હું કહેતો તો ચલો એ ચમનજી બંધ થોકે ભગવાન ના આયા. એ તમે શંભુજી બંધ એ બધું હું બંધ થાય યાર બધું હું ખોમ કર્યો. હું કંટાળી ગયો છું હોવાનાથી કંટાળી ગયો છું. વાત હું છે આ બાપ બેટો બે જણા હોય ને ઝઘડા કરે છે ને લડાઈઓ કરે છે ને આજુબાજુ કેટલી પબ્લિક દોડા છે. મૂર્ખો તું ઉકળવા કેમ તાણે ઓય ગાલી રાખે છે બેઠો ઓય તારી સોળીને જ પેલો ના આવે તો મેકલી દેખ હું કરવા નાટક એક કરે છે કોમ આ કરજો બધું? આ બધા ડખા પડી મેલો અને આ ગોળો ગોફેણ બધું લઈને તમે તમાર ઘેર જો હું ગગીન તૈયાર કરું આ છું. તો હું છો ના પાડું છું લે હે તૈયાર થા તમે તમાર ઘેર જજો હું યાર તો આવું તૈયાર જ છું મારે આવું ના શોભાવાય કર હેડો હેડો ઘેર હેડજો. હવે નાટક જ શું ચાલે છે બધું? તમે ના હોય તો હું એને લઈને જાઉં છું પાછું બાજુ આવીને ના હોય તો તમારે જે કામ હોય પતાય અને મેલી મારા દો કશું કોમ નહીં કરાવવું હું ચાર મજૂર કરીને એ કામ હેડ, કરાવી દઉં. હેડ, લઈ જજો લઈ દો
આ હેડું છું તારે કરવા લગી રે બુદ્ધિ છે કે નહીં લે ગમો કેટલી આબરૂ છે ને આબરૂ કાઢવા બેઠો છે અલ્યા મી આબરૂ નહીં કાઢી ઉપરથી આ તો ઈવન બાપો અને ચમનજી બાપ બેટો 2 જણા એકણાઈને લડ્યા પણ ગામમાં વાતો કેવી થાય હા તે કે મૂર્ખા કળવાના ઘેર ઝઘડા થાય છે તે પણ શું કોની ભૂલના કારણે થોડે હા ભૂલ તો મારી જ છે તાણે તી છોડીને મેકલી હોય તો જમીન હોય શું બનાવ અમુક કશું કરવું નહીં મારા આવી આબરૂ કઢાબી નહીં કે આવા ડખાય કરવા નહીં આ ગગીન બધાને ભેગો કરીને મોકલી દઉં ઈવન તો જે ડખા કરવા હોય કરશી એ રાસ વેકન મજૂર પાન કોમ કરાવજે તાર મેકલી દે હારું, હારું, ઘેર મોકલી શોભા દઉં આપણા છું. ઘેર નહીં લગી રે બુદ્ધિ નહીં પેલા બધું ઘેર લાવે છે વાળી છોડીને અને લડાઈ થાય એટલે પછી આબરૂ જાય છે ગામમાં જો કા નાટક આદર્યો છે